બોર્ડની ચાલુ પરીક્ષામાં ચોરી, વિદ્યાર્થીનીઓએ કાપલીની આપ-લે કરી। બોર્ડની પરીક્ષામાં ચોરીની ઘટના ભૂતકાળ બની ગઈ હોવાના બણગા ફૂંકતા શિક્ષણ વિભાગની આબરૂના લીલે લીલા ઉડી ગયા। ખેડાની સ્કૂલમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં સુપરવાઇઝરની હાજરીમાં વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડાતા શિક્ષણ વિભાગના ગાલે તમાચો પડ્યો। રાજકોટ બાદ ડાકોરમાં ભવન સ્કૂલમાં બોર્ડની ચાલતી પરીક્ષામાં વિદ્યાર્થીનીઓ ચોરી કરતી હતી, રંગે હાથે પકડાઈ પણ ગઈ। ભવન સ્કૂલમાં પરીક્ષામાં ધોરણ 10માં ગણિતના પેપરમાં કાપલીની આપ-લે થઈ રહી હોવાનો વિડીયો જોવા મળ્યો। પરીક્ષા ખંડમાં આગળ સુપરવાઇઝર ઊભા છે, છતાં તેના ડર વગર પ્રથમ લાઇનમાં છેલ્લી બેન્ચીસ પર વિદ્યાર્થીઓ દ્વારા કાપલીની આપ-લે થઈ રહી છે। સુપરવાઇઝર ક્લાસમાં હોવા છતાં ગણિતના પેપરમાં ચોરી થતા સવાલો ઊભા થઈ રહ્યા છે। જિલ્લા શિક્ષણ અધિકારીના કોઈ પણ સેન્ટરમાં ચોરી ન થતી હોવાના દાવા પોકળ સાબિત થયા છે, ત્યારે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ તપાસના આદેશ આપ્યા છે। દોષિતોને સજા આપવાની ખાતરી આપી સીસીટીવી તપાસી કેન્દ્ર રદ કરવા સુધીના પગલાં લેવાશે। ગુજરાત યુનિવર્સિટીમાં ફી વધારા મુદ્દે ફરી એનએસયુઆઈએ કર્યો ઘેરાવ, પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી। 7 દિવસમાં બીજી વાર એનએસયુઆઈ દ્વારા ગુજરાત યુનિવર્સિટીને ઘેરવામાં આવી। ગુજરાત યુનિવર્સિટીએ ફીમાં તોતિંગ વધારો કરતા એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ફી વધારાને લઈને કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ દ્વારા ગત અઠવાડિયે વિરોધ કરવામાં આવ્યો હતો। ફી વધારો પરત ખેંચવાની માંગણી કરવામાં આવી હતી। જો ફી વધારો પરત ન ખેંચાય તો યુનિવર્સિટીનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી, જેને લઈને આજે એનએસયુઆઈ દ્વારા કુલપતિના ઘરના ઘેરાવ કરવામાં આવ્યો હતો। ગુજરાત યુનિવર્સિટી ફીમાં 5500 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો, જેને લઈને એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। એનએસયુઆઈ દ્વારા ગુજરાત યુનિવર્સિટીથી ચાલીને કુલપતિના ઘર સુધી પહોંચી ઘરનો ઘેરાવ કરવામાં આવ્યો હતો। તો અગાઉ પોલીસે એનએસયુઆઈના કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરી છે। એનએસયુઆઈના કાર્યકરો પોલીસની બસ પર ચડી ગયા હતા, ત્યારે કુલપતિના ઘર સુધી કાર્યકરો પહોંચી ગયા હતા। જેસીપી, ડીસીપી સહિતનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો। પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ચકમક થઈ હતી, ટીંગાટોળી કરી અટકાયત કરી। જ્યાં સુધી ફી વધારો પરત ન ખેંચાય ત્યાં સુધી આંદોલનની ચીમકી ઉચ્ચારી। મહત્વનું છે કે ગુજરાત યુનિવર્સિટીમાં તાજેતરમાં જ બીકોમથી લઈને પીએચડીના કોર્સમાં 1800 રૂપિયાથી લઈને 5500 રૂપિયા સુધીનો ફી વધારો કરવામાં આવ્યો છે। આ ફી વધારો નવા શૈક્ષણિક સત્રથી લાગુ કરવામાં આવશે।